હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું આલુ સેવ. તો જે માર્કેટમાં મળે છે એવી જ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આલુ સેવ બનાવવી ઘરે એકદમ આસાન છે. તો જે બજારમાં મળે છે એના કરતાં એકદમ ચોખ્ખી અને સસ્તી ઘરે એકદમ સરળ રીતે બની જશે. તો એક જ લોટમાંથી આ રીતની ઝીણી અને જાડી એમ બે મેં આલુ સેવ બનાવી છે. તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આલુ સેવ બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે વજનમાં 400 ગ્રામ મેં બાફેલા બટેટા લીધા છે. આ બટેટાને બાફી થોડા ઠંડા કરી પછી ઉપયોગમાં લેવાના છે. તો હવે આ બટેટાને આપણે ખમણીએથી ખમણીને લેશું. તો તમારી આગળ આ રીતની ખમણી હોય એનાથી આ રીતે બટેટાને ખમણીને લેવાના છે. તો વજનમાં 400 ગ્રામ બટેટા છે અને વાટકાના માપથી જોઈએ તો આ રીતે મેં 2 વાટકા ભર્યા. અને જે બાકીનું વધ્યું છે એ અડધા વાટકા જેટલું આ બાફેલું બટેટું છે. તો કુલ 2.5 વાટકા આપણે આ બટેટાનું છીણ લીધું છે. તો જે પ્રમાણે બાફેલું આ છૂંદો આપણે લીધો છે એ જ પ્રમાણે આપણે ચણાના લોટનો ઉપયોગ કરશું. અને વજનમાં જોઈએ તો 400 ગ્રામ બટેટા હોય તો તેની સામે 200 ગ્રામ ચણાનો લોટ લેવાનો. તો 2.5 વાટકા આપણો આ બાફેલા બટેટાનો છૂંદો હતો. તો 2 વાટકા ચણાનો લોટ અને અડધો વાટકો ચોખાનો લોટ એડ કરશું. તો આ માપ એકદમ પરફેક્ટ છે. જો આ માપ સાથે સેવ બનાવશો તો તમારો લોટ એકદમ પરફેક્ટ બનશે. હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, આમચૂર મસાલો, મરી પાવડરને ચાળીને લેવાનો, થોડો ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર અને અડધી વાટકી કરતાં ઓછું એટલું મેં મોણ લીધું છે. અને પાવડાનું માપ જોઈએ તો 4 પાવડા જેટલું આપણે મોણ લેવાનું. નાનું પાવડું હોય તો 4 ને નાના પાવડું હોય તમારે તો 3 પાવડા જેટલું મોણ લેવાનું. અને પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. માત્ર આ બટેટાને આ રીતે લોટમાં જ આપણે બાંધી લેશું. તો આ રીતનો લોટ એકદમ મીડિયમ એવો તૈયાર કરવાનો. પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. માત્ર બટેટામાં લોટને મિક્સ કરી અને એનો લોટ તૈયાર કરી લેવાનો છે. તો આ રીતનો મીડિયમ એવો લોટ બાંધી 5 મિનિટ માટે આપણે રહેવા દેશું. તો 5 મિનિટ જેવું થાય એટલે તેલવાળા હાથ કરી અને આ લોટને એકદમ સરસ રીતે મસળી લેવાનો. જો તમારો લોટ કડક લાગે ત્યારે તો તમારે થોડો પાણીવાળો હાથ કરી અને લોટને મસળી અને ઢીલો કરવાનો. તો આ રીતનો મેં એક સંચો લીધો છે. એમાં આ રીતની જે સેવની ઝીણી ચકરી છે એને લીધી છે. તો તેલથી આપણે ગ્રીસ કરી લેશું. તો આ રીતે આખો સંચો તેલથી ગ્રીસ કરી અને જે લોટ છે એને આ રીતે હાથમાં લઈ તેલવાળા હાથ કરી આ રીતે મોટો અને જાડો થોડો લુવો આ રીતે લાંબો કરી અને સંચો આપણે ભરી લેશું. તો આ રીતે આખો સંચો ભરી અને આપણે પેક કરી લેશું. તો આ રીતે સરસ લોટ આપણે દબાવી અને સંચો પેક કરી લેવાનો છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે સેવ પાડશું. અને ગેસની ફ્લેમ સેવ પાડતી વખતે ખાસ કરીને યાદ રાખવાનું, આપણે જ્યારે સેવ પાડીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરવાની. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. મેં થોડો લોટ એડ કરી અને ચેક કરી લીધું. તો આ રીતે એક હાથે સંચો પકડવાનો અને એક હાથે ઉપરથી સંચાને ફેરવી 3 થી 4 વાર આ રીતે ગોળમાં રાઉન્ડ ફેરવી અને સેવ પાડી લેવાની. સેવ પડી જાય એટલે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને પાછો આટો કરશો એટલે સેવ પડતી બંધ થઈ જશે. તો આ રીતે 1 જ મિનિટમાં તમારી સેવ પડીને તૈયાર થઈ જશે. તો આ રીતે બીજી વાર પણ મેં આ રીતે સેવ પાડી.
તો આ રીતે બધી સેવ પાડી લેવાની. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને સેવ પડી જાય ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને સંચો ફેરવો ત્યારે 2 થી 3 વાર આ રીતે રાઉન્ડ ફેરવી અને પાછો આટો ફેરવી લેવાનો એટલે સેવ પડતી બંધ થઈ જશે. તો આ જ સંચાની અંદર મેં ઝીણી ચકરી કાઢી અને જાડી સેવની ચકરી એડ કરી અને જાડી આપણે સેવ પાડી લેશું. તો ઝીણી કે જાડી તમે કોઈ પણ સેવ પાડી શકો, બંને પાડવી એકદમ સરળ છે. તો આ રીતે ઝીણી કે જાડી સેવ પાડી લેવાની. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે સેવ પાડતા હોય તેલમાં ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને પડી જાય પછી ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતે બંને સેવ પાડી શકાય. તો એકદમ ક્રિસ્પી અને જે માર્કેટમાં મળે છે એવી જ ટેસ્ટી એવી માત્ર ઓછા પૈસામાં અને ચોખ્ખી ઘેરે બનાવવી એકદમ આસાન છે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ઘરમાં બધાને ભાવે એવી ટેસ્ટી એવી આલુ સેવ ઘરે બનાવવી એકદમ સરળ છે. તો આ રેસીપી ગમી હોય તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.